સુરતમાં તરુણી પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ ચોકબજાર પોલીસે કરી લીધી છે। નરાધમ આરોપીની ધરપકડ કરી લગ્નની લાલચ આપી 4 મહિના અગાઉ દુષ્કર્મ આચરવાનો આરોપ આરોપી પર લાગ્યો છે। દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો પણ ખુલાસો થયો છે। નજીકમાં જ રહેતા શુભમ નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। સુરતમાં તરુણી પર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ચોકબજાર પોલીસે નરાધમની ધરપકડ કરી લગ્નની લાલચ આપી 4 મહિના અગાઉ તરુણી પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો પણ ખુલાસો થયો છે। શુભમ નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લાગતા પોલીસે હાલ તેની ધરપકડ કરી છે। આ આરોપી પર લાગ્યો છે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો પણ ખુલાસો થયો છે। નજીકમાં જ રહેતા શુભમ નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। સુરતમાં તરુણી પર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ચોકબજાર પોલીસે નરાધમની ધરપકડ કરી લગ્નની લાલચ આપી 4 મહિના અગાઉ તરુણી પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો પણ ખુલાસો થયો છે। શુભમ નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લાગતા પોલીસે હાલ તેની ધરપકડ કરી છે।